મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજના ઓફિસની શરૂઆત કરી દઈએ. કરી દેવી છે. કરી દઈએ. આજે ઓફિસે મૂકવા જઈ રહ્યા છીએ કેમ કે આજે જતીનભાઈને થોડુંક લેટ થવાનું હતું, એટલા માટે આપણે ઓફિસે પિકઅપ કરવા જઈ રહ્યા છીએ. સોરી. ચાલો મિત્રો. મિત્રો આજે આપણે ઓફિસ થી વહેલા નીકળી ગયા છીએ. ઓફિસેથી નીકળ્યા વહેલા કેમ કે માનસી મેડમ ને આજે થોડી તબિયત ખરાબ છે, એટલે ઓફિસ વહેલા જઈ ઘરે લઈ અત્યારે દવાખાને જવાનું છે. ચાલો માનસી મેડમ ને આપણે પિકઅપ કરી લઈએ, પછી જઈએ ઘરે. આપણે માનસી મેડમ ને મસ્ત પિકઅપ કરી લીધા છે. માનસી મેડમ તબિયત કેવી છે? ઠીક છે, કઈ નહીં. ચાલો જઈએ ઘરે, જો સારું લાગે તો ઠીક છે, બાકી સાંજે આપણે દવા લઈ આવશું. ચાલશે ને? ઓકે. તો ઘરે અત્યારે જઈને દવા પડી છે, પી લેજે. ન સારું લાગે તો સાંજે લઈ આવશું. ચાલો. અને આપણે ઘરે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે. અને માનસી મણિયમની થોડીક તબિયત વીક છે, પણ રસ્તામાં એક વસ્તુ ખવડાવી દીધું ને એટલે થોડા કોટામાં આવી ગયા છે માનસી મેડમ હવે. અને મમ્મી ક્યાં ગયા એ ખબર નહીં. માનસી મેડમ મમ્મી ક્યાં ગયા તમને ખબર છે? શેરીમાં પ્રોગ્રામ છે ને, ત્યાં. શેરીમાં પ્રોગ્રામ છે ત્યાં ગયા છે. હા. તો આપણા સબસ્ક્રાઇબ મિત્રોને બતાવવું પડશે ને. હા. તો ચાલો બતાવી દઈએ ને. હા. બતાવી દઈએ. હા. બતાવી દઈએ. પણ હા બતાવી દઈએ. નહીં નથી બતાવું. બતાવું છે તો પણ એકનું એક કમેન્ટ પૂછો છો. ઓકે તો બતાવી દઈએ. ચાલો. ઓકે. ઓકે. આ હું બનાવો છો? શાક બનાવો છો? મિક્સ શાક. શાક ચાપડીનો પ્રોગ્રામ લાગે છે. ઠીક. કોણે બનાવ્યું શાક? ત્રણેયથી બનાવ્યું. કેવું બન્યું છે? બહુ સરસ બન્યું છે. તો સાંજે બધાને મજા આવશે ખાવાની. હું આયા હું બનાવો છો બધા? ચાપડી છે. હરખી બનાવજો પાછા બધા. હા. તા વણવાની ન હોય તો દબાવીને કરવાનું હોય. છે. તમે શું કરો છો તો? નિરીક્ષણ. કોણ કેવું બનાવે છે એમ? क्योंकि मैं ऐसा देखा नहीं है विदेश से आई हुई है आप बैठो आराम करो. हमारे बहन ने आराम की जरूर है पापा पण डॉक्टर आराम करन વાંધો નહીં. બકરા નો કરતા હો. હા, ભૂખે બેઠા છો. આ સુરાભાઈ ને પ્રોગ્રામ આપેલો છે. સુરાભાઈ શેનો પ્રોગ્રામ છે? સાપડીનો શાક સાપડીનો છે. શાક સાપડીનો પ્રોગ્રામ સુરાભાઈ આપ્યો છે. મામી આ શેનો પ્રોગ્રામ છે? આજે શાક ચાપડીનો પ્રોગ્રામ છે. ના ચાપડી છે, હું તળું છું. પણ મેં પેલી વેલી જોઈ છે એટલે બહુ કમ્પ્લીટ છું. આ બધા જો શાક સાપડીની મોજ માણતા લોકો. નીલ એક મજા આવે છે. મજા તો આવે જ ને. મારો ગામનું ખાવાની મજા જ આવે, મીઠું જ લાગે. તો હવે તાર ઘરે પ્રોગ્રામ કેથી કરવાનો? આજ ઘરે નથી કરવાનું. રાગે પડવું પડે. રાગે પડે જાય મજા આવે. પછી ત્યાં ખાવી નહીં. જતીન મજા આવી કે ન આવી? હે કેવી મજા આવી? હા લેતા હું હાલ તારી માટે. તુષાર બોલો ભાઈ, કેવી મજા આવી કે ન આવી? મજા આવી ગયો ભાઈ. હે આવો પ્રોગ્રામ છે પૂછાય. હે મામા પ્રોગ્રામ હેનો છે? આ સુરાભાઈ નો બર્થડે છે ને વેલેનો બર્થડે ભાઈ નો બર્થડે છે. એવું છે એમને? સરપંચ નો પેલા હા માવો ખાવા જેવું થાય. માવો ખાવાથી કાંઈ નહીં, કીડી બટકા ભરે.
માવો ગમે મજા આવે ના ના ખાલી મોઢામાં એમ કે છે દીદી ખાવાનું કેમ છે તમને ખાવાનું બનાવતા શું આવડે હે કાઈ નહીં તમને સારું સારું આવડે છે પીઝા રખડતા ગપગોટા ફેંકી ક્યારેક પ્રોગ્રામ કરો એક તમારા નામનો પડી હતી ને તે દાતા શ્રી ભારતીબેન નાકરાણી તેમની ઘરે જમવાનું છે બધાને આઈ એમ લિંગ મેરે કો એવામાં શીરનું જો ઘી ખાંડના ભાવ ભલે નેવું પણ ખાવાનું ખરું માનસી મેડમને મજા નથી જામફળ નહીં પણ સફરજન કાર્ય છે સોરી ધીસ ઇઝ જામફળ નહીં સોરી સફરજન એપલ માનસી મેડમ સફરજન કાર્ય કેવું લાગી રહ્યું અચ્છા અત્યારે તબિયત કેમ છે દવા બવા લઈ આવે સારું છે ને તો મોઢું સકલ બકલ જો એવું કરવાને મારા જતીનભાઈ બેઠા છે 1 કિલો સફરજન ખાઈને બેઠા છે 1 કિલો ને એક જ સફરજન ખાધું હા તો એક જ કીધું પણ મારે બોલવા મિસ્ટેક થઈ ગઈ તાર મિસ્ટેક તો બહુ બધી થઈ ગઈ હું તો ભાઈ એટલું જ સફરજન ખાવ મને વધુ ભાવતું નથી એટલે કેમ કે હું આખો દી એપલ મારી હારે જ હોય એટલા માટે એપલ હારે એટલે મારી પાસે એપલનો ફોન છે ને એટલે હું થોડુંક સફરજન જ ખાવ આ બધા તો છે ને કિલો બેઠા છે ખાઈ અને આ ભાઈ આપણા વ્લોગ જોઈ રહ્યા છે જોરદાર વ્લોગ છે ડ્રીમ્સ હોમ ડેકોરનો યુનિક વસ્તુઓ છે બધી અને અમારા વ્લોગ કેવા લાગી રહ્યા છે જણાવજો મને બધું છે અલગ પપ્પા પણ બ્લોગ જોઈ ગયા છે માનસી મેડમ ને ભાઈ ફૂલ શરદી થઈ ગઈ છે એટલે સફરજન ખાઈ રહ્યા છે એ રસ્તી છે બધા ખાઈ બ્લોગ થઈ રહ્યા છે ഹൃദയം മുറിയും അഴലിൽ വെന്താലും മകനെ പുറമെ અને મિત્રો આજનો વ્લોગ આપણે આટલો જ રાખીએ અને આવતીકાલે નવા જ વ્લોગમાં મળીશું ફરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય જો તમે ન કરી હોય ને તો અત્યારે તુષાર સેલડિયા વ્લોગરને સબસ્ક્રાઈબ કરી લેજો તમારો પ્રિય તુષાર સેલડિયા વ્લોગર તો આજે જ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ નાની છે ભાઈ પણ મોટી થતા વાર નહીં લાગે તો મારા મિત્રો આજે જ સબસ્ક્રાઈબ કરો